ઝોન। જો તમે આ ચેનલ ઉપર પહેલીવાર આવ્યા છો તો આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલું બેલ આઇકોન જરૂરથી દબાવશો। તો આજે આપણે તલાટી સિરીઝનું 7મું પેપર અપલોડ કરવા જઈ રહ્યા છીએ। આ પેપરમાં તદ્દન નવા કરંટ અફેર્સના ક્વેશ્ચન્સનો સમાવેશ કરવામાં આવ્યો છે અને આ પેપર ખૂબ જ સારી અને ખૂબ જ અઘરું જે કમેન્ટ્સ લોકોની આવેલી હતી એ પ્રમાણે બનાવવામાં આવેલું છે। તો આજે આપણે આ પેપરનું સોલ્યુશન કરીએ। ક્વેશ્ચન નંબર 1 છે, પુખ્ત વ્યક્તિના શરીરમાં લગભગ કેટલા કોષ જોવા મળે છે? તો સાચો આન્સર છે 1014 જેટલા। બીજો ક્વેશ્ચન, આધુનિક મધમાખીના વિજ્ઞાનના પિતા તરીકે કોણ જાણીતું છે? તો સાચો આન્સર છે હુબેર। ત્રીજો ક્વેશ્ચન, સૌપ્રથમ ટોબેકો મોઝેઇક વાયરસની શોધ કોણે કરી હતી? તો સાચો આન્સર છે ઇવાનોસ્કી। ચોથો ક્વેશ્ચન, શ્રીલંકામાં હાલમાં ચૂંટણી જીતી નવા રાષ્ટ્રપ્રમુખ તરીકે કોની નિમણૂક થઈ હતી? તો સાચો આન્સર છે મૈત્રીપાલી સિરિસેના। પાંચમો ક્વેશ્ચન, દેશની પ્રથમ ઇથેનોલ પર ચાલતી બસ કયા શહેરમાં દોડાવાઈ છે? તો સાચો આન્સર છે નાગપુર શહેરમાં। છઠ્ઠો ક્વેશ્ચન, રોગચાળો એ કયા પ્રકારની આપત્તિનો પ્રકાર છે? તો સાચો આન્સર છે સામાજિક આપત્તિ। સાતમો ક્વેશ્ચન, સ્ટેલિન શાંતિ પુરસ્કાર મેળવનાર પ્રથમ ભારતીય કોણ હતા? તો સાચો આન્સર છે સૈફુદ્દીન કિચલુ। આઠમો ક્વેશ્ચન, જ્ઞાનબાલ એ કયા કવિનું તખલ્લુસ છે? તો સાચો આન્સર છે નરસિંહરાવ દિવેટિયા। નવમો ક્વેશ્ચન, લઘુકથાઓ કયા કવિની જાણીતી છે? તો સાચો આન્સર છે મોહનલાલ પટેલ। 10મો ક્વેશ્ચન, હવે પાપણોમાં અદાલત ભરાશે, મેં સ્વપ્નો નિરખવાના ગુના કર્યા છે, આ જાણીતી પંક્તિ કયા કવિની છે? તો સાચો આન્સર છે રમેશ પારેખ। 11મો ક્વેશ્ચન, ગુજરાતમાં સામાજિક સુધારાનો યુગ કોનાથી શરૂ થયો હતો? તો સાચો આન્સર છે દુર્ગારામ મહેતાથી। 12મો ક્વેશ્ચન, વાયરસ કઈ ભાષાનો શબ્દ છે? તો સાચો આન્સર છે લેટિન ભાષાનો। 13મો ક્વેશ્ચન, નર્મદા સ્કમની રચના કોણે કરી હતી? તો સાચો આન્સર છે શંકરાચાર્ય। 14મો ક્વેશ્ચન, તણછાઈ કાપડ સાથે કયું સ્થળ જાણીતું છે? તો સાચો આન્સર છે સુરત, કે જે તણછાઈ કાપડ માટે જાણીતું છે। 15મો ક્વેશ્ચન, જુબિન મહેતાનું નામ કયા ક્ષેત્રે જાણીતું છે? તો સાચો આન્સર છે સંગીત ક્ષેત્રે। 16મો ક્વેશ્ચન, દૈનિક વર્તમાન પત્રમાં આવતી કોલમ નવી નજરેના લેખક કોણ છે? તો સાચો આન્સર છે બકુલ બક્ષી। 17મો ક્વેશ્ચન, કિરાત વકીલ એ કયા કવિનું તખલ્લુસ છે? તો સાચો આન્સર છે સુરેશ દલાલ। 18મો ક્વેશ્ચન, રોઇટર કયા દેશની સમાચાર સંસ્થા છે? તો સાચો આન્સર છે બ્રિટન। 19મો ક્વેશ્ચન, ભક્તિ એ સામાજિક શક્તિ છે એ પ્રસિદ્ધ ઉક્તિ કોની છે? તો સાચો આન્સર છે પૂજ્ય પાંડુરંગ દાદા। 20મો ક્વેશ્ચન, કેનેડા દેશનું ચલણ કયું છે? તો સાચો આન્સર છે કેનેડિયન ડોલર। 21મો ક્વેશ્ચન, અંગ્રેજ કેપ્ટન મેકમડો અને ભારમલ વચ્ચે કચ્છની સત્તા પરથી સંધિ ક્યાં થઈ હતી? તો સાચો આન્સર છે લોખંડ ગામે। 22મો ક્વેશ્ચન, અમે રે સૂકું રૂનું પૂમડું, તમે અત્તર રંગીલા સરદાર, આ કાવ્યના લેખકનું નામ શું છે? તો સાચો આન્સર છે મકરંદ દવે। 23મો ક્વેશ્ચન, દર્દ અને અશ્રુના પ્રયોગશીલ સર્જક તરીકે કોણ ઓળખાય છે? તો સાચો આન્સર છે રાજીવ પટેલ। 24મો ક્વેશ્ચન, અનંતરાય રાવળનું નામ કયા ક્ષેત્રે જાણીતું છે? તો સાચો આન્સર છે વિવેચન। 25મો ક્વેશ્ચન, ગુજરાતી ભાષાનું પ્રથમ સામાજિક કરુણાત્મક નાટક લલિતા દુઃખદર્શકના નાટ્યકાર કોણ છે? તો સાચો આન્સર છે રણછોડભાઈ દવે। 26મો ક્વેશ્ચન, નિપાત ઓળખાવો, તું ત્યાં જઈશ ખરો? તો આ વાક્યમાં નિપાત ખરો છે। 27મો ક્વેશ્ચન, નીચેનામાંથી મૂર્ધન્ય વ્યંજન કયો છે? તો સાચો આન્સર છે શ। 28મો ક્વેશ્ચન, કૃદંત ઓળખાવો, આપણે જવું પડશે, તો જે ઉપર વાક્ય આપેલું છે એના માટે સાચો કૃદંત છે વિધ્યર્થ કૃદંત।
29મો ક્વેશ્ચન, વિરોધાર્થી શબ્દ લખો. જયંતી, તો સાચો આન્સર છે પુણ્યતિથિ. 30મો ક્વેશ્ચન, અલંકાર ઓળખાવો. હીરો તે હીરો અને કાચ તે કાચ, તો અહીંયા અનન્ય અલંકાર અનન્વય અલંકાર એ સાચો આન્સર છે. 31મો ક્વેશ્ચન, તું આ પુસ્તક વાંચ, વાક્યનો પ્રકાર ઓળખાવો. અહીંયા કોઈક આજ્ઞા કરવામાં આવે છે એટલે આ ક્વેશ્ચનનો આન્સર છે આજ્ઞાર્થ વાક્ય. 32મો ક્વેશ્ચન, નીચેનામાંથી કઈ જોડણી ખોટી છે? તો સાચો આન્સર છે અજીવિકા એ ખોટી જોડણી છે. 33મો ક્વેશ્ચન, રૂઢિપ્રયોગનો અર્થ લખો. જાન પર ખેલવું, તો સાચો આન્સર છે જિંદગીનું જોખમ ખેડવું. 34મો ક્વેશ્ચન, સમાસ ઓળખાવો. કૃષ્ણપ્રિય, તો અહીંયા સાચો આન્સર છે બહુવ્રીહી સમાસ. 35મો ક્વેશ્ચન, સંજ્ઞાનો પ્રકાર જણાવો. ગુજરાત, તો સાચો આન્સર છે વ્યક્તિવાચક સંજ્ઞા. 36મો ક્વેશ્ચન, કુલદીપ, યશપાલ અને યશ એક કામને ક્રમશઃ 20, 30 અને 60 દિવસમાં પૂરું કરે છે. તો આ ત્રણેય સાથે મળીને તે કામ કેટલા દિવસમાં પૂરું કરશે? તો અહીંયા 1/x = 1/20 + 1/30 + 1/60 એવી રીતે કરશો એટલે તમને સાચો જવાબ મળશે, જે છે 10 દિવસ. 37મો ક્વેશ્ચન, કોઈ રકમના 8% વાર્ષિક વ્યાજના દરથી નિશ્ચિત સમયમાં 5 ગણી થાય છે, તો તે જ રાશિ કેટલા ટકાના દરથી તે જ સમયમાં 7 ગણી થઈ જશે? તો અહીંયા કેલ્ક્યુલેશન પછી સાચો આન્સર છે 12%. હવે આ જે પણ ક્વેશ્ચન મેથેમેટિક્સના છે એના માટે હું એક નવો વિડીયો બનાવીને અપલોડ કરીશ, જે તમને આગળ ખૂબ જ મદદરૂપ થશે. 38મો ક્વેશ્ચન, 30% ઓફ 200, 100ના 30% એટલે કે 30, તો 200ના 30% એટલે કે 60. 39મો ક્વેશ્ચન, a ઘન પ્લસ b ઘન બરાબર, તો આ ડાયરેક્ટ સૂત્ર જ છે. એનો ઘન માટે a પ્લસ b બ્રેકેટમાં a² - ab પ્લસ b². 40મો ક્વેશ્ચન, 6નો વર્ગ 7નો વર્ગ પછી ખાલી જગ્યા પ્લસ 10નો વર્ગ બરાબર ખાલી જગ્યા. એટલે કે 6નો વર્ગ કરવાનો, 7નો વર્ગ, 8નો વર્ગ, 9નો વર્ગ અને 10નો વર્ગ, બધાનો વર્ગ કરો એટલે 36, 49, 64, 81 અને 100 બધાનો સરવાળો કરશો એટલે કે 330. 41મો ક્વેશ્ચન, XYZ અલગ અલગ એક કામને ક્રમશઃ 10, 12 અને 15 દિવસમાં પૂરું કરે છે. ત્રણેય સાથે કાર્ય શરૂ કરે છે. 2 દિવસ પછી X કામને છોડી દે છે અને પછીના 2 દિવસ બાદ Y કામને છોડી દે છે. તો બાકીનું કામ Z પૂર્ણ કરે છે. તો આખું કામ કેટલા દિવસમાં પૂરું થયું હશે? તો કેલ્ક્યુલેશન પછી સાચો આન્સર છે 7 દિવસ. 42મો ક્વેશ્ચન, કોઈ રાશિ કેટલાક સમયમાં સાદા વ્યાજના દરથી 5%ના દરે 4 ગણી થઈ જશે? તો સાચો આન્સર છે 60 વર્ષના સમયમાં. 43મો ક્વેશ્ચન, કેટલા ચક્રવૃદ્ધિ વ્યાજના દરથી કોઈ રકમ 3 વર્ષમાં 27 ગણી થઈ જશે? તો સાચો આન્સર છે 200%ના દરથી. 44મો ક્વેશ્ચન, 5 ક્વિન્ટલનું કેટલા ટકા 80 કિલોગ્રામ થશે? તો સાચો આન્સર છે 16%, એટલે કે 16 પંચા 80 એટલે કે 80 કિલોગ્રામ. 45મો ક્વેશ્ચન, 5 ગુણ્યા 2/6 ડિવાઈડ બાય 2/5. અહીંયા સૌથી પહેલાં ભાગુસબાનો નિયમ એટલે કે ભાગાકાર, ગુણાકાર, સરવાળો અને બાદબાકીનો નિયમ લગાડવાનો છે. એટલે 2/6 ના છેદમાં 2/5 એનો તમે ભાગાકાર કરશો એટલે 2 જવાબ મળશે અને પછી ગુણાકાર કરશો એટલે કે 5 ગુણ્યા 2 એટલે કે 10. તો સાચો આન્સર છે 10. ઇફ વિશાલ વેર અ બર્ડ, વિશાલ તો ખાલી જગ્યા ફ્લાય, તો સાચો આન્સર છે વિશાલ વુડ ફ્લાય. 47મો ક્વેશ્ચન, હી સ્માઇલ્ડ ખાલી જગ્યા માય મિસ્ટેક્સ, તો હી સ્માઇલ્ડ એટ માય મિસ્ટેક્સ. 48મો ક્વેશ્ચન, હી વોઝ ઇન્ટેલિજન્ટ ખાલી જગ્યા હી વોઝ પુઅર, તો અહીંયા એવું કહે છે કે
તે હોશિયાર છે પણ તે ગરીબ છે. તો અહીંયા પણ વાપરીએ છીએ એટલે કે બટ. 49મો ક્વેશ્ચન, શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. ધ મર્ડર ઓફ વન્સ સિસ્ટર દેટ ઇઝ સોરોસાઇડ. 50મો ક્વેશ્ચન, સ્કેરસિટી ઓફ ફૂડ દેટ ઇઝ ફેમિન. 51મો ક્વેશ્ચન, આઈ એમ પુઅર ઇન ગ્રામર. અહીંયા ક્વેશ્ચન ટેગ લગાવવાની છે. ક્વેશ્ચન ટેગ માટે કાં તો એઇન્ટ આઈ આવે, જો ઓપ્શનમાં આપેલો હોય તો સૌથી પહેલાં એઇન્ટ આઈ ચૂઝ કરવું, જો ન આપેલો હોય તો આરન્ટ આઈ એ સાચો આન્સર છે. 52મો ક્વેશ્ચન, ચેન્જ ધી વોઇસ, રાહુલ ઇઝ આન્સરિંગ ધી ક્વેશ્ચન. તો અહીંયા કર્મને સૌથી પહેલાં લેવાનું અને પછી જે પણ ક્રિયાપદ આપેલું છે એનું જે પણ રૂપાંતર છે એ રૂપાંતર કરીને બાય ધી કરતા કરવાનું, એટલે કે ક્વેશ્ચન ઇઝ બીઇંગ આન્સર્ડ બાય રાહુલ. 53મો ક્વેશ્ચન, સેરેમની ઓફ ક્રોવિંગ અ કિંગ દેટ ઇઝ કોરોનેશન. 54મો ક્વેશ્ચન, સમાનાર્થી એટલે કે સિનોનિમ આપો. એન્સિયન્ટ, તો સાચો આન્સર છે ઓબ્સોલિટ. બંનેનો મિનિંગ થાય જે વીતી ગયેલું છે અથવા જે એક ભૂતકાળ બની ગયેલું છે અથવા જે અત્યારે યુઝમાં નથી. 55મો ક્વેશ્ચન, ખાલી જગ્યા એરોપ્લેન્સ કેન ફ્લાય ફાસ્ટ. તો અહીંયા કોઈ આર્ટિકલની જરૂર નથી એટલે કે નો આર્ટિકલ. 56મો ક્વેશ્ચન, ભારતમાં આવેલા 12 જ્યોતિર્લિંગમાંથી સૌથી જૂનું જ્યોતિર્લિંગ કયું છે? તો સાચો આન્સર છે સોમનાથ. 56મો ક્વેશ્ચન, 57મો ક્વેશ્ચન, ઝુંડનો મેળો ક્યાં ભરાય છે? તો સાચો આન્સર છે ચોરવાડમાં. 58મો ક્વેશ્ચન, નીચેનામાંથી કયા જિલ્લાની સરહદ અરવલ્લી સરહદને સ્પર્શ કરતી નથી? તો સાચો આન્સર છે ગોધરા જિલ્લાની સરહદ જે અરવલ્લીને સ્પર્શ કરતી નથી. બાકી ગોધરા એ સાઉથ ગુજરાતમાં છે અને અરવલ્લી એ ઉત્તર ગુજરાતમાં એટલે કે નોર્થ ગુજરાતમાં છે. 59મો ક્વેશ્ચન, બન્ની એ શું છે? તો સાચો આન્સર છે એ એક પ્રકારનું ઘાસ છે. 60મો ક્વેશ્ચન, કચ્છનું નામ શાના ઉપરથી પડ્યું હતું? તો સાચો આન્સર છે કાચબા ઉપરથી. 61મો ક્વેશ્ચન છે, સૌથી વધારે દેશો ધરાવતો ખંડ કયો છે? તો સાચો આન્સર છે આફ્રિકા. 62મો ક્વેશ્ચન, વિચ શેલ ઓવરકમ એ લોકપ્રિય ગીતના ગાયક કોણ છે? તો સાચો આન્સર છે પીટ સિગર. 63મો ક્વેશ્ચન, નીચે દર્શાવેલા જોડકા યોગ્ય રીતે જોડો. તો અહીંયા બાંગ્લાદેશ અને અહીંયા દરેક દેશ અને એની રાજધાની આપેલી છે, કેપિટલ આપેલું છે. બાંગ્લાદેશ માટે ઢાકા, કેનેડા માટે ડોલર, ચીલી માટે પેસો અને ઈરાક માટે રિયાદ. 64મો ક્વેશ્ચન, પ્રથમ મોનોરેલની શરૂઆત ભારતના કયા શહેરમાં થઈ હતી? તો સાચો આન્સર છે મુંબઈ. 65મો ક્વેશ્ચન, બીજી વિધાનસભાના અધ્યક્ષ કોણ હતા? તો સાચો આન્સર છે ફતેહ અલી પાલેજવાળા. 66મો ક્વેશ્ચન, ચિનાઈ માટીના વાસણો બનાવતું પરશુરામ પોટ્રીનું કારખાનું કયા જિલ્લામાં આવેલું છે? તો સાચો આન્સર છે મોરબી જિલ્લામાં. 67મો ક્વેશ્ચન, નીચેનામાંથી કયો જિલ્લો સરહદ જામનગરને જિલ્લાને સ્પર્શ કરતી નથી? તો સાચો આન્સર છે જુનાગઢ જિલ્લાની. 68મો ક્વેશ્ચન, સતિયાદેવ ડુંગર કયા જિલ્લામાં આવેલો છે? તો સાચો આન્સર છે જામનગર જિલ્લામાં. 69મો ક્વેશ્ચન, ગંગા સરોવર કયા જિલ્લામાં આવેલું છે? તો સાચો આન્સર છે બનાસકાંઠા જિલ્લામાં. 70મો ક્વેશ્ચન, અલેચની ટેકરી કયા ડુંગરમાં આવેલી છે? તો સાચો આન્સર છે બરડા ડુંગરમાં. 71મો ક્વેશ્ચન, ઝઘડિયા તાલુકાઓ કયા જિલ્લામાં આવેલો છે? તો સાચો આન્સર છે ભરૂચ જિલ્લામાં. 72મો ક્વેશ્ચન, બન્ની અને ખાવડા વચ્ચેના પ્રદેશને શું કહેવામાં આવે છે? તો સાચો આન્સર છે વાગડ. 73મો ક્વેશ્ચન, અધોઈની ટેકરી કયા જિલ્લામાં આવેલી છે? તો સાચો આન્સર છે કચ્છ જિલ્લામાં. 74મો ક્વેશ્ચન, ઉમરગામ અને ઉમરસાડી બંદર કયા જિલ્લામાં આવેલા છે? તો સાચો આન્સર છે વલસાડ જિલ્લામાં. 75મો ક્વેશ્ચન, કચ્છના નાના રણમાં ઉપસેલા ટેકરા જેવા ભાગને
શું કહેવામાં આવે છે? તો સાચો આન્સર છે ટિમ્બા. 76મો ક્વેશ્ચન, પિનકોડ પ્રથાનો પ્રારંભ કઈ સાલમાં થયો હતો? તો સાચો આન્સર છે 1975માં. 77મો ક્વેશ્ચન, લાલબાગ ગાર્ડન ક્યાં આવેલો છે? તો સાચો આન્સર છે બેંગ્લોર. 78મો ક્વેશ્ચન, મધ્યપ્રદેશમાં આવેલી પન્નાની ખાણમાંથી શું પ્રાપ્ત થાય છે? તો સાચો આન્સર છે હીરા. 79મો ક્વેશ્ચન, 450ના 93% કેટલા થાય? તો અહીંયા કેલ્ક્યુલેશન પછી સાચો આન્સર 418.50 છે. કેલ્ક્યુલેશન માટે 100ના 93 એટલે કે 100 હોય તો 93, તો 450 હોય તો કેટલા? એટલે કે 450 ગુણ્યા 93/100 એટલે તમને સાચો આન્સર મળી જશે. 80મો ક્વેશ્ચન, વિધાન જણાવો. તો અહીંયા સાચું 2 વિધાન આપેલા છે. લોકસભાને બરખાસ્ત કરવાની સત્તા સ્પીકર પાસે છે. અને બીજો ક્વેશ્ચન, આઝાદ ભારતના પ્રથમ ગવર્નર જનરલ લોર્ડ માઉન્ટબેટન હતા. તો અહીંયા પહેલું વિધાન એ ખોટું છે અને બીજું વિધાન એ સાચું છે. 81મો ક્વેશ્ચન, મૃત્યુ વિના જીવન સંભવ નથી. આ ઉક્તિ કોણે કહી છે? તો સાચો આન્સર છે કૃષ્ણચંદ્રએ. 82મો ક્વેશ્ચન, કાદંબરી કૃતિના રચયિતા કોણ છે? તો સાચો આન્સર છે બાણભટ્ટ. 83મો ક્વેશ્ચન, રવિન્દ્રનાથ ટાગોર કઈ ભાષાના લેખક હતા? તો સાચો આન્સર છે બંગાળી ભાષાના. 84મો ક્વેશ્ચન, લિબિયાનું રણ કયા દેશમાં આવેલું છે? તો સાચો આન્સર છે ઉત્તર આફ્રિકા. 85મો ક્વેશ્ચન, મધ્યકાલીન ભારતના પ્રવાસે આવનાર સૌથી વધુ વિદેશીઓ કયા મુગલ બાદશાહના શાસનકાળમાં નોંધાયા છે? તો સાચો આન્સર છે જહાંગીરમાં. 86મો ક્વેશ્ચન, પંડિત રવિશંકર કયા વાદ્ય સાથે સંકળાયેલા છે? તો સાચો આન્સર છે સિતાર સાથે. 87મો ક્વેશ્ચન, મુંજરા એ કયા રાજ્યનું પ્રાદેશિક નૃત્ય છે? તો સાચો આન્સર છે હિમાચલ પ્રદેશ. 88મો ક્વેશ્ચન, નીચે આપેલા બંધો માટે ઊંચાઈના આધારે ઉતરતા ક્રમમાં સાચો ક્રમ જણાવો. તો અહીંયા નર્મદા કે જેની ઊંચાઈ સૌથી વધારે છે, એના પછી છે ઉકાઈ, એના પછી છે શેત્રુંજી અને ચોથા નંબર ઉપર છે કાકરાપાર. 89મો ક્વેશ્ચન, વિધાન જણાવો. અહીંયા 2 વિધાન આપેલા છે. ભારતના રાષ્ટ્રપતિની સોગંદ વિધિ વડાપ્રધાન કરાવે છે, જે વસ્તુ ખોટી છે. અને બીજું, રાજ્યપાલની સોગંદ વિધિ વડી અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ કરાવે છે, જે વિધાન સાચું છે. એટલે કે પહેલું વિધાન ખોટું અને બીજું વિધાન સાચું. 90મો ક્વેશ્ચન, આદિવાસીઓના મસીહા તરીકે કોણ ઓળખાય છે? તો સાચો આન્સર છે ઠક્કર બાપા. 91મો ક્વેશ્ચન, માઉન્ટ એવરેસ્ટથી 3 ગણો ઊંચો પર્વત નિકસ ઓલિમ્પિયા કયા ગ્રહ પર આવેલો છે? તો સાચો આન્સર છે મંગળ ગ્રહ ઉપર. 92મો ક્વેશ્ચન, જીવવિજ્ઞાનના જીવોના આધુનિક વર્ગીકરણની પદ્ધતિ શરૂ કરનાર વૈજ્ઞાનિકનું નામ જણાવો. તો સાચો આન્સર છે લિનિયસ. 93મો ક્વેશ્ચન, નીચેનામાંથી કયા 2 વિટામિનોનું નિર્માણ શરીરમાં જ થાય છે? તો સાચો આન્સર છે વિટામિન ડી અને કે. 94મો ક્વેશ્ચન, લોહીમાં વધારાના ગ્લુકોઝનું ગ્લાયકોઝમાં રૂપાંતર કરતું ઇન્સ્યુલિન શરીરના કયા અંગમાં બને છે? તો સાચું આન્સર છે સ્વાદુપિંડમાં. 95મો ક્વેશ્ચન, પુખ્ત વયની વ્યક્તિ શરીરમાં કેટલા હાડકાં હોય છે? તો સાચો આન્સર છે 206 હાડકાં. 96મો ક્વેશ્ચન, અમેરિકાના પૂર્વોત્તર રાજ્યમાં જાન્યુઆરી અને ફેબ્રુઆરી 2015માં આવેલા બરફના તોફાનોનું નામ જણાવો. તો સાચો આન્સર છે જૂનો. 97મો ક્વેશ્ચન, વેલ્યુ એડેડ ટેક્સ સૌથી અંતમાં કયા રાજ્યમાં લાગુ કરવામાં આવ્યો હતો? સાચો આન્સર છે ઉત્તર પ્રદેશ. 98મો ક્વેશ્ચન, ભારતનું પ્રવેશ દ્વાર નીચેનામાંથી કયું ગણાય છે? તો સાચો આન્સર છે મુંબઈ. 99મો ક્વેશ્ચન, સોમેશ્વર અભયારણ્ય કયા રાજ્યમાં આવેલું છે? તો સાચો આન્સર છે કર્ણાટક. 100મો ક્વેશ્ચન, વાઘના રાજ્ય તરીકે કયું રાજ્ય જાણીતું છે? તો સાચો આન્સર છે મધ્યપ્રદેશ. જો ફ્રેન્ડ્સ તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ વિડીયોને જરૂરથી લાઈક કરો, શેર કરો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરો.
થેન્ક યુ સો મચ.